વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આવેલી MES સ્કૂલ ખાતે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભની સાથે જ પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આવેલી MES સ્કૂલ ખાતે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ માટે ભવ્ય પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાંગણમાં નવા સત્રને આવકારવા માટે અનેરો ઉત્સાહ અને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યોએ ઉપસ્થિત રહીને નવા શૈક્ષણિક વર્ષમાં ડગ માણતા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. તેમણે વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રહી સખત મહેનત દ્વારા માત્ર શાળાનું જ નહીં પરંતુ દેશનું નામ રોશન કરવા માટે પ્રેરણા આપી હતી. તો વાલીઓની વિશાળ હાજરીમાં આયોજિત આ કાર્યક્રમમાં બાળકોના ચહેરા ઉપર નવું શીખવાની ઉત્કંઠા સ્પષ્ટ દેખાતી હતી. ટ્રસ્ટીઓએ વધુમાં ઉમેર્યું કે વિદ્યાર્થીઓ શિક્ષણ દ્વારા રાષ્ટ્રની પ્રગતિમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તે જ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. સમગ્ર કાર્યક્રમ અત્યંત પ્રેરણાદાયક અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં સંપન્ન થયો હતો, જેણે નવા શૈક્ષણિક વર્ષ માટે એક સકારાત્મક પાયો નાખ્યો છે.